ભારે વરસાદને અનુલક્ષીને ગરનાળાની સફાઈ કરાઈ। મનપા કમિશનરના માર્ગદર્શન હેઠળ નડિયાદ પૂર્વ અને પશ્ચિમને જોડતો શ્રેયસ અને માઈ મંદિર ગરનાળાની સફાઈ કરાઈ। હવામાન વિભાગની માહિતી અનુસાર ખેડા જિલ્લામાં આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે। વરસાદને અનુલક્ષીને નડિયાદના અતિ મહત્વ ગણાતા શ્રેયસ અને માઈ મંદિર ગરનાળાની સફાઈ કરી ગરનાળા ખુલ્લા કરવામાં આવ્યા। હાલમાં વૈશાલી ગરનાળાની અંડરપાસ બ્રિજની કામગીરી ચાલુ હોવાથી શ્રેયસ અને માઈ મંદિર ગરનાળા વાહન ચાલકો ઉપયોગ કરે છે। કચરાના ઢગલાને લીધે વરસાદી પાણી ભરાઈ જાય છે અને આ પાણી ભરાઈ જતા ગરનાળા પેક થઈ જાય છે, જેથી ગરનાળાની સાફ સફાઈ કમિશનરના આદેશ મુજબ કરવામાં આવી। ગરનાળા સાફ સફાઈ કરાવી તેમાં પાણીજન્ય રોગ ફેલાય નહીં તે માટે જંતુનાશક પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો। जी आपનું નામ પરિચય અને આજે શું કામગીરી કરવામાં આવી છે? મારો પરિચયમાં મારું નામ મયંક દેસાઈ, ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર નડિયાદ મહાનગરપાલિકા। હવામાન ખાતાએ જે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે એમાં ખેડા આણંદ જિલ્લામાં 48 કલાકમાં 6 થી 7 ઇંચ વરસાદ પડે એવી સંભાવના વ્યક્ત કરેલી છે। તેને અનુલક્ષીને કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ પબ્લિકને પૂર્વ અને પશ્ચિમનો જોડતો તમે જોઈ શકો છો પાછળ માઈ માતાના ગરનાળું છે, તે રીતે શ્રેયસ ગરનાળામાં રોજના 5 થી 6 હજાર વાહન ચાલકો આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે, કારણ કે વૈશાલી ગરનાળું કામકાજ ચાલતું હોય એટલે બંધ કરેલ છે। તો પ્રજાને હાલાકી ભોગવવી ના પડે અને પ્રજામાં સમયસર વાહનો પોતપોતાના ગરનાળામાંથી નીકળી શકે અને કોઈ અડચણ ઊભી ના થાય તે રીતે અમે ત્યાં આગળ અહીં કચરા પેટીઓ છે, કચરા પેટીઓ સાફ કરાવી છે। કેચપીટો જે છે, કેચપીટોની ઉપર જે પાણીથી કચરો આવી ગયો હોય તે પણ અમે સાફ સફાઈ કરી અને ગરનાળા ચોખ્ખા કરેલ છે અને પબ્લિકની અવર જવર તમે જોઈ શકો છો સહેલાઈથી થઈ શકે છે। તેવી રીતે શ્રેયસ ગરનાળા પણ અત્યારે ખુલ્લા થઈ ગયા છે એટલે કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ નડિયાદમાં વરસાદને અનુલક્ષીને વરસાદની જે સંભાવના છે તેને અનુલક્ષીને પ્રજાને હાલાકી ભોગવવી ના પડે તે રીતે કામકાજ ચાલી રહ્યું છે અને સમગ્ર નડિયાદમાં અને નડિયાદ મહાનગરપાલિકા સમાવેશ 10 ગામો પણ આવી જ કામકાજની પ્રવૃત્તિઓ ચાલુ છે।